રાજકોટ શહેરનો અમારો 3.5 વર્ષનો કાર્યકાળ અમારી બદલી રાજકોટ શહેર જિલ્લા પોલીસમાં થયેલ છે. આ એક રૂટીન પ્રક્રિયા છે જે આ બદલી થયેલ તેના વિદાય સમારોહ આજે પોલીસ સ્ટાફ તેમજ અહીંના નાગરિકો દ્વારા યોજવામાં આવેલ છે. આ ક્ષણે હું મારા 3.5 વર્ષના કાર્યકાળ દરમિયાન જે હાલમાં જ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર સાહેબ, ડીસીપી ઝોન સાહેબ, એસીપી સાહેબ તેમજ અગાઉના જે અધિકારીઓ, સિનિયર અધિકારીઓ એ જ રીતના હતા, તો તમામ ખૂબ આભાર માનું છું કે મારા આ 3.5 વર્ષના કાર્યકાળ દરમિયાન જ્યારે પણ અમને સૂચનાનું માર્ગદર્શન જરૂર પડેલ છે ત્યારે માર્ગદર્શન આપેલા છે. ઉપરાંત આ કાર્યકાળમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે જે તમામ જ્ઞાતિના, તમામ ધર્મના અને તમામ નાગરિકોએ ભક્તિનગર પોલીસ સ્ટેશનને જે સહકાર આપેલ છે તે બદલ તમામ રહીશોનો આભાર માનું છું. ઉપરાંત ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરજ બજાવતા તેમજ જે હાલ અહીંથી બદલી થઈ અને જતા રહ્યા છે તે તમામ પોલીસ સ્ટાફે અમને તમામ કામગીરીમાં સાથ અને સહકાર આપેલ છે. ઉપરાંત સરકારશ્રીના તમામ પ્રકલ્પો છે જેમ કે 3 વાત અમારી 3 વાત તમારી, તેરા તુજકો અર્પણ, લોન મેળાઓ, વ્યાજંકવાદને ડામી દેવા માટેના તમામ પ્રયત્નો, સે નો ટુ ડ્રગ્સની મુહિમને પૂર્ણ કરવા માટેની તમામ પ્રક્રિયાઓમાં તમામ સ્ટાફે સહકારથી અને તમામ હર્ષોલ્લાસથી અમારા કાર્યકાળમાં ભાગ ભજવેલ છે તેમજ સહકાર આપેલ છે, જેથી અમારો કાર્યકાળ છે એ સુખદ રીતે અહીં સંપૂર્ણ થયેલ છે. અને આજે આ વિદાય છે, ભવ્ય વિદાય આપી છે તે બદલ હું તમામ સ્ટાફનો, ભક્તિનગર પોલીસ સ્ટેશનના તમામ રહીશોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ જે આવનાર અધિકારીઓ છે તેને પણ તમામ સ્ટાફ અને તમામ રહીશો છે આ જ રીતે સહકાર આપે તેવી અપેક્ષા રાખું છું. થેન્ક યુ. સર, આપને નવી જગ્યાએ જવા માટે અમે શુભેચ્છા તો ના આપી શકીએ, ભારે હૃદય અમે આપને એક વિદા આપી શકીએ છીએ અને ત્યાં પણ આપનો કાર્યકાળ આવો જ રહે એવી અમારી. થેન્ક યુ. હું એના માટે આભારી છું. થેન્ક યુ.